નમસ્કાર 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 શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા વિષય સાથે મળ્યા છીએ અને તમારો મનગમતો વિષય અને ફેવરેટ વિષય એટલે કે અંગ્રેજી। તો આ અંગ્રેજી વિષય જે હું બોલ્યો ને એ પ્રમાણે હશે પણ નહીં અને ફેવરેટ નહીં હોય, પરંતુ તમે છેલ્લી કક્ષાની અંદર આ અંગ્રેજી વિષયને મૂકતા હશો। પરંતુ આજે આપણે અંગ્રેજી શીખવા માટે 5 એવા આધાર સ્તંભોની વાત કરવી છે। જે 5 આધાર સ્તંભ પ્રમાણે જો તમે અંગ્રેજી તૈયાર કરો તો તમે સારામાં સારી રીતે એ અંગ્રેજી લખી શકો, બોલી શકો, સમજી શકો અને સમજાવી પણ શકો। તો ચાલો એ 5 આધાર સ્તંભોની આજના લેક્ચર્સની અંદર વાત કરીએ। હવે કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા છે ને, તેમના મૂળની અંદર કંઈક તો એવા પાયા છે। હવે આ પાયા ઉપર જ તે આ બિલ્ડિંગ ટકી રહી છે। એમ તમારે અંગ્રેજી વિષય શીખવો છે, પરંતુ અંગ્રેજી વિષય શીખવા માટે શું તમારો પાયો એ મજબૂત છે કે નથી? જો પાયો મજબૂત હશે તો અંગ્રેજી તમને કડકડાટ બોલતા આવડશે, લખતા આવડશે અને તમે સમજી પણ શકશો। અત્યારના સમયની એક વાસ્તવિકતા શું છે કે જ્યારે એ શિક્ષક જ્યારે ક્લાસની અંદર ભણાવતા હોય, હવે અંગ્રેજીના શિક્ષક બરાબર જ હોય અને એમને આવડતું હોય તો જ ભણાવતા પણ હોય, પરંતુ એ શિક્ષક જ્યારે ભણાવતા હોય ત્યારે આપણને 35 મિનિટ કે 45 મિનિટનો લેક્ચર્સ કે 1 કલાકના લેક્ચર્સની અંદર કંઈ સમજાતું નથી અને કંઈ ખ્યાલ પણ આવતો નથી। હા, ખ્યાલ આવે છે તો કેટલા ટકા? તો અમુકને 10%, અમુકને 25%। તો આ અત્યારની રિયાલિટી છે, આ જ વાસ્તવિકતા છે અને એટલે જ તે હું અંગ્રેજી વિષયનો શિક્ષક નથી, પરંતુ મને જેટલું અંગ્રેજી આવડે છે, હું જેટલું અંગ્રેજી શીખ્યો છું અને શીખી રહ્યો છું, એટલું હું તમારી સમક્ષ રજૂ કરવાનો છું। પરંતુ મારો મુખ્ય હેતુ એ જ છે કે તમારો પાયો કમ્પ્લીટ થાય અને પછી તમારા વર્ગ શિક્ષક હોય કે પછી અંગ્રેજી વિષયના શિક્ષક હોય તો એ તમને સારી રીતે શીખવાડે ત્યારે તમે સારી રીતે સમજી શકો। તો આ જ મારો મુખ્ય હેતુ છે અને આ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલનો પણ આ જ મુખ્ય હેતુ છે કે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ વિષયની અંદર તકલીફ ધરાવતો હોય તો એ તકલીફ દૂર કરવાનું કારણ એ શિક્ષણ ક્રાંતિ ડિજિટલ એ જ્યારે યુટ્યુબ ચેનલ છે એ મુખ્ય છે। તો હવે પ્રશ્ન થાય કે આપણે એવો કયો સિક્રેટ ફોર્મ્યુલા જોવાના છીએ? જો આજે શોર્ટ ટ્રિકની કાંઈ વાતો નથી કરવાની, ભવિષ્યમાં આપણે શોર્ટ ટ્રિક જોશું, પણ એવો કયો સિક્રેટ છે કે જે તમને ઝીરોથી હીરો બનાવશે? કારણ કે તમે ઝીરો હોય તોય વાંધો નહીં, અહીંયા તમને ખાલી 26 આલ્ફાબેટ એટલે કે ABCD આવડતી હોય ને એનું જ કામ છે મારે। જે એક્સપર્ટ છે ને, જેને આવડે જ છે ને, એને આ લેક્ચર જોવાની જરૂર જ નથી। એટલે આપણે ઝીરોથી હીરો બનવાનું છે અને એ બનવા માટે એ અંગ્રેજી એ અગત્યની બાબત છે। તો ચાલો આપણે એક પછી એક સ્તંભની આગળ વાત કરવાના છીએ। તો ચાલો પ્રથમ એ પૂર્વે આજે આપણે આ લેક્ચર્સની અંદર શું શીખવાના છીએ? કારણ કે અહીંયા કોઈ પણ લેક્ચર્સ રજૂ થશે તેના મૂળની અંદર કંઈક તમને એ શીખવાની જ વાત હશે। તો પ્રથમ તો અંગ્રેજી શીખવાનો સાચો અને શોર્ટકટ રસ્તો, પરંતુ આ શોર્ટકટ રસ્તો એટલો બધો પણ શોર્ટકટ નથી કે જેટલો તમે માનો છો। આપણે અંગ્રેજી શીખવાનું છે પણ એવા 5 સ્તંભોની વાત કરવાના છે। બીજું, મનમાંથી ભૂલો કરવાનો ડર દૂર કરવાની ટેકનિક્સ જોવાની છે। કારણ કે જો આપણે જાહેર મંચ ઉપર બોલી નથી શકતા ને, તો એના મૂળની અંદર શું છે? ડર છે। આપણે અંગ્રેજી બોલી શકતા નથી કે લખી નથી શકતા ને, તો એના મૂળની અંદર શું છે? ડર છે। અરે તમારી બહેન જે છે ને, તો એને પણ સ્વાભાવિક રીતના રસોઈની અંદર કંઈ નથી આવડતું ને, અથવા તો શીખતી નથી ને, તો એના મૂળની અંદર ડર જ છે। એટલે ડર રહ્યો ને એ કાઢવો પડશે। તો આ ડર કાઢવાની આજે વાત આપણે કરવાના છીએ। સાતત્ય જાળવવા માટેની રોજિંદી આદતો એટલે કે ટેવ, અંગ્રેજીમાં જેને હેબિટ્સ કહેવાય,
તો એવી ટેવની પણ આજના દિવસે આપણે વાત કરવી છે કે કઈ એવી ટેવો આપણે આપણા જીવનમાં લાવીએ તો આપણને અંગ્રેજી આવડી જાય. તો આ લેક્ચર્સની અંદર આ બધાય પ્રશ્નોના જવાબો આપણે મેળવવાના છીએ. બીજું પ્રશ્ન આપણને એક એવો પણ થાય કે આ અંગ્રેજી વિષય શીખવો શા માટે જરૂરી છે? અને અમારી ભાષા ઉપર અમને ગર્વ છે ગુજરાતી, અને અમે ગુજરાતીને ન ભૂલીએ. કંઈ વાંધો નહીં, ગુજરાતી ભાષા ઉપર મને પણ ગર્વ છે. એટલે જ તે હું તમને કઈ સ્ટાઇલની અંદર ભણાવવાનો છે કે ગુજલીશ, કે ગુજરાતી પણ હશે ને અંગ્રેજી પણ હશે. પણ ગુજરાતી પણ આપણા જીવનની અંદર અગત્યનો જેમ ફાળો છે, તેમ ઇન્ટરનેશનલ ભાષા એટલે કે આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજી છે. તમે જો કોઈ પણ દેશ સાથેનો વ્યવહાર આપણે કરીએ છીએ તો કઈ ભાષામાં કરીએ છીએ? તો આમ અંગ્રેજી છે ને કોમન હોય છે. તમે જોજો કે અંગ્રેજી મુખ્ય હશે એટલે એના આધારે આપણને એટલી તો ખબર પડી ગઈ કે તમારે જાપાનમાં કઈ વ્યવસ્થા ચાલે છે, એની સાથે કંઈક તમારો ધંધો વ્યવસાય ભવિષ્યની અંદર કરવાનો થશે, આદાન પ્રદાન કરવાનું થશે, તો ત્યારે તમને અંગ્રેજી આવડવું જરૂરી છે. બીજું ઇન્ટરવ્યુની અંદર, કારણ કે ઇન્ટરવ્યુની અંદર શુદ્ધ કાઠિયાવાડી ગુજરાતી ભાષામાં નહીં પૂછે, અમુક અંગ્રેજી એવા શબ્દો પણ પૂછશે. બીજું કે કંઈક ઓફિસની અંદર કામ કરવાનું થાય, અત્યારે તો જો ઓનલાઈનનો જમાનો છે, આધુનિક સમયની અંદર એ ટેકનોલોજી એ આગળ ધ્રુસકે ને ભ્રુસકે વધી રહી છે. તો તમે તમારી ઉંમર 10 વર્ષની હોય, તમારી ઉંમર 20 વર્ષની હોય, તો આજથી 5 કે 10 વર્ષ પછી જો તમને અંગ્રેજી નહીં આવડ્યું તો યાદ રાખવું કે તમારે જે સ્કેલ ઉપર, જે લેવલ ઉપર તમારે જે કામ કરવું છે એ કામ નહીં થાય. એટલે ખરેખર અંગ્રેજી એના માટે શીખવાનું છે. એના માટે આ બધાય પ્રશ્નોના જવાબો આપણે મેળવવાના છીએ. તો ચાલો આપણે સ્તંભોની વાતો કરીએ અને શાંતિથી આપણે સમજીએ. તો જો અંગ્રેજીના 5 જે સ્તંભો છે, તો આજના આ લેક્ચર્સની અંદર આ 5 સ્તંભોની વાત કરવામાં આવશે. પ્રથમ તો સમય વ્યવસ્થાપન. ટાઈમ ઇઝ મની, ટાઈમ ઇઝ ગોલ્ડ. સમય ખૂબ અગત્યનો છે, તો સમયનું કેવું વ્યવસ્થાપન આપણને કરી શકીએ. બીજું ગ્રામરની રણનીતિ, કારણ કે અંગ્રેજી શીખવા માટે 2 વસ્તુ છે. આ 2 વસ્તુ કયું? એક તો તમારી પાસે મારા અક્ષર ગાંધીજી જેવા છે અને આવા જ રહેશે, એટલે તમારે થોડુંક એડજસ્ટ કરી લેવાનું છે. પરંતુ અહીંયા હું બોલીશ ને એના ઉપર તમારે ધ્યાન રાખવાનું. તો પેલું શબ્દ ભંડોળ અને બીજું શું છે? વ્યાકરણ. આ મેં ગુજરાતીમાં લખી દીધું છે તમને. એટલે શબ્દ ભંડોળને વ્યાકરણ, શબ્દ ભંડોળને વોકેબ્યુલરી કહેવાય અને વ્યાકરણને ગ્રામર કહેવાય અંગ્રેજીની અંદર. તો આ 2 બાબતો ઉપર રહેલું. તો અત્યારે તો શરૂઆતમાં થોડાક દિવસે તમને આવા અંગ્રેજીના લેક્ચર્સ જોવા મળશે, પણ પછી આપણે થોડાક મહિનાઓ પછી એક રેગ્યુલર આપણે એક શબ્દ ભંડોળ ઉપર કામ કરવાના છીએ અને ત્યાં ઘણા બધા શિક્ષકો તમને અહીંથી ભણાવતા પણ હશે. તો આ બીજો મુદ્દો ગ્રામરની રણનીતિ, સ્પોકન ઇંગ્લિશ, એની પણ આપણે રણનીતિ જોવાની છે. અને લિસનિંગ ને શબ્દ ભંડોળ અને ભૂલો કરવાની એ હિંમત, તો એ હિંમત પણ તમારામાં હોવી જોઈએ. ભલે ભૂલો થાય, એરર્સ થાય, મિસ્ટેક્સ થાય, પણ છતાં પણ તમે એ પાછા ઊભા થઈને પાછી ભૂલ કરવા માટે તૈયાર થાવ ને તો તમને અંગ્રેજી આવડે. તો આજે આપણે આ 5 સ્તંભોની વાત કરવાના છીએ. એક સ્તંભ અગત્યનો છે, મહત્વનો છે. સમયનો આપણે બગાડ કરવાનો નથી, બસ આ મુદ્દા ઉપર જ ધ્યાન રાખવાનું. ચલો, પ્રથમ જ શું છે સ્તંભ? સમય વ્યવસ્થાપન અને દૈનિક આદત. જો જીવનની અંદર સફળતા નથી મળતી ને તો એના મૂળની અંદર શું છે કે આપણી અનિયમિતતા. આ અનિયમિતતા રહીને એના લીધે આપણે સફળ થતા નથી. બીજી આપણા જીવનમાં રહેલી ટેવો કે જેને આદતો પણ કહેવાય, એવી ટેવો છે, એવી આદતો છે કે જે આપણને આગળ વધારતી નથી. અંગ્રેજી શીખવા માટે પણ નહીં અને બીજી બધી જે કાર્ય આપણે વર્ક કરીએ છીએ એમાં પણ આગળ વધવા દેતી નથી. તો જો અનિયમિતતા રહીને એ નથી આગળ વધારતી. અને બીજી આપણી ટેવો, તો આ ઇંગ્લિશ જે છે, આ વર્ક છે, દરરોજનું કામ આપણે સારી રીતે કરવું છે, તો એના માટે આપણે આ પ્રથમ જ તે એવો સ્તંભ જોરદાર રીતે આપણે એવો નાખવો પડશે પાતાળમાં. હવે આ પાતાળમાં આ સ્તંભ કંઈ બતાવવાનો નથી.
આ સ્તંભ આપણા મનની અંદર આપણે દ્રઢ કરવાનો છે. કારણ કે સાતત્ય બરાબર સફળતા. તો આપણે દરરોજનું કામ દરરોજ કરીએ. તમે જો અહીંયા ટ્રીક આપી છે, 15 મિનિટ આપણે ગ્રામરનું વાંચન કરીએ. તમારી પાસે જે ટેક્સ્ટ બુક હોય, તમે ધોરણ 6 ની અંદર ભણો છો ને, તો એની અંદર જે આવે એ કરજો. તમે ધોરણ 8 ની અંદર ભણો છો ને પાયો બહુ નબળો છે, તો શરૂ કરો એકડેથી, પહેલા ધોરણથી. તમારા સ્કૂલની અંદર પહેલું ધોરણ તો છે જ તે. તમારા મિત્રો પણ ભણતા જ હશે, અથવા તો બીજા પણ ભણતા હશે. અત્યારે ઓનલાઈનનો જમાનો છે, બધું ઓનલાઈન તમને પ્રાપ્ત થાય છે. તો એ ત્યાંથી તમે શરૂઆત કરો અને ધીમે 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 તમારા ધોરણ સુધી તમે આવશો, ત્યાં તો તમે એક્સપર્ટ બની જશો. તમને એવો કોન્ફિડન્સ આવી જશે કે મને બધુંય આવડે છે. તો જો આ અગત્યની વાત છે, આને તમે અગત્યની જ રાખજો. કારણ કે અમુક વાતો કેવી હોય, એ અગત્યની જ રાખવી પડે. એને પછી બીજી બધી વાતો જેમ એ જવા દેવાની હોય નહીં. બીજું, રિસનિંગ ને રીડિંગ કરવાનું. 15 મિનિટ તમારે અંગ્રેજી. જો હું તમને એક મોટામાં મોટો પ્રશ્ન પૂછું, ચાલો આ દદડિયું છે ને, આ દદડિયા વચ્ચે જ આપણે પ્રશ્ન પૂછી નાખીએ કે તમે શું ક્યારેય તે અંગ્રેજી એ ચેનલ હોય કે અંગ્રેજી ભાષા જ્યાં બોલાતી હોય એ તમે સાંભળવા માટે તમે ક્યારેય પ્રયત્ન કર્યો? બોલો, 100 વિદ્યાર્થીમાંથી ખાલી 2 થી 3 જ વિદ્યાર્થીઓ યસ કહેશે, બાકીના 97 થી 98 નાપાસ, ફેલ. આ પ્રશ્નનો જવાબ નહીં. ક્યારેય તમે અંગ્રેજી સાંભળ્યું? કંઈક બોલતા હોય, બોલો, ત્યાંથી તમે આઘા ભાગી જાઓ. હવે તમે ભાષાથી આઘા ભાગો છો. ભાષા કઈ મોટી તોપ નથી, એ યાદ રાખજો. જેમ ગુજરાતી આપણે બોલીએ છીએ ને, એ ભાષા છે, તો એવી જ રીતના અંગ્રેજી એક ભાષા છે. પણ જો આપણને ડર છે, કંઈ સમજાતું નથી ને શા માટે સાંભળીએ? એટલે નથી સમજાતું એટલે તો ભાઈ સાંભળવાનું છે, ને સમજવાનું છે, ને શીખવાનું છે. તો જો એ રીડિંગ કોઈ દે કર્યું તમે? ક્યારેય તમે અંગ્રેજી જે હાઇલાઇટ હોય, બ્રેકિંગ ન્યૂઝ હોય, તમે ક્યારેય તે ગૂગલ ટ્રાન્સલેટનો ઉપયોગ એવી રીતે કર્યો કે આ અંગ્રેજી એક પેરેગ્રાફ છે જે 15 વાક્યોનો છે, આ 15 વાક્યોને હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરાવું? અત્યારે કેટલી સુવિધા તમારી પાસે છે. પણ જો અત્યારે સુવિધા છે, પરંતુ યાદ રાખજો, આ સુવિધાનો કેવી રીતે ઉપયોગ કરવો એ પાછી આપણી પાસે બુદ્ધિ આમ નથી. આમ કેટલી બધી બુદ્ધિ છે. તો જો આના લીધે આપણે આગળ વધતા નથી. બીજી 15 મિનિટ માત્ર બોલવાની પ્રેક્ટિસ. હું તમને આગળ કહીશ કેવી રીતે તમારે બોલવાનું છે. ઘણી બધી એવી એપ્લિકેશનો છે, આપણે ત્યાં શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં શેર કરવાના છીએ. એ એપ્લિકેશનનું પેઇડ પ્રમોશન નથી કરવાના, પરંતુ એ એપ્લિકેશનમાંથી કંઈક તમને સારું શીખવા મળે અથવા કંઈક ઉપયોગી વાત હોય તો અહીંથી રજૂઆત થશે. તો આ વાતને તમે ધ્યાનમાં લેજો. પ્રથમ સ્તંભ કયો મેં તમને વાત કરી? સમયનું વ્યવસ્થાપન. તો આ સમયનું આવી રીતે વ્યવસ્થાપન કરો. અને દૈનિક આદત એટલે કે ટેવ, સારામાં સારી ટેવ આપણામાં લાવીએ. જો આ બધું આપણે કરશું તો વાંધો આવશે નહીં. તો ચાલો, તમને પ્રથમ સ્તંભ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આગળ બીજી વાત કરીએ, જે બીજો સ્તંભ છે. હવે આ બીજો સ્તંભ શું કહે છે કે ગ્રામર માટેની રણનીતિ. મેં તમને હમણાં વાત કરી, એક વ્યાકરણ છે અને બીજી બાજુ શું છે? જે શબ્દ ભંડોળ છે. તો આ ગ્રામરની પણ રણનીતિ હોય. જો તમે ગુજરાતી સારામાં સારું અત્યારે બોલો છો, બોલો, હુંય બોલું છું, તમે બોલો છો, તમને સારામાં સારું આવડે છે, તમે કલાકોની કલાકો કોઈકને વાતચીત કરો છો, તો તમે શું ગુજરાતી વ્યાકરણ શીખવા ગયા? ચાલો, મને તમે એમ કહો કે સ્ટાન્ડર્ડ 3માં ભણતા બાળકે ગુજરાતી વ્યાકરણ પ્રથમ તૈયાર કર્યું અને પછી ગુજરાતી બોલ્યો. તો આવું તો આપણને જોવા નથી મળતું. તો પછી શું પ્રશ્ન રહી જાય છે? કયો એવો પ્રશ્ન? તો એ પ્રશ્ન કયો છે કે આપણે આ ગ્રામરને એટલું બધું ડરથી અને ભયથી લઈ લીધું છે ને કે ઓહો, કેવું ગ્રામર આવે. જો હું અંગ્રેજી વિષયનો શિક્ષક નથી, છતાં પણ તમને અંગ્રેજી ભણાવું છું. તો જો આ ડરને આપણે દૂર કરવાનો છે અને કોન્ફિડન્સથી એક વિશ્વાસ સાથે, પાછું હું તમને કહી દઉં કે હું પ્રથમ વખત નથી ભણાવતો. આજથી ઘણા બધા વર્ષો, 3-4 વર્ષ, અને મેં 2 વર્ષ પહેલા
એક ટ્યુશનની અંદર ફ્રી ઇંગ્લિશ બેન્ચ જે 20 થી 25 દિવસની હતી અને એમાં મેં 25 થી 30 કલાક સુધી ભણાવ્યું હતું. 17 થી 18 ટોપિક ગ્રામરના લીધેલા હતા. એ પાછું હું તમને કહી દઉં તો જો તમારામાં હિંમત હોય ને તો તમે કોઈ પણ વસ્તુ છે ને ભણાવી શકો અને તમે સમજાવી પણ શકો. હવે તમારે કંઈ ભણાવવા જ કંઈ જવાનું નથી અને ભણાવો તોય મને કંઈ વાંધો નથી, સારામાં સારી બાબત કહેવાય, કોઈક 5 વ્યક્તિ શીખશે. પરંતુ એક વાત યાદ રાખજો કે આને તમે ભય કે ડરથી તમે લેતા નહીં. જો ડરથી લીધું તો યાદ રાખજો આગળ નહીં વધી શકો. જો બીજું એક યાદ રાખજો કે વધુ એક સાથે ન શીખો, માત્ર આ 3 નિયમોથી શરૂઆત કરો. કયા 3 નિયમો? ટેન્સ, પાર્ટ્સ ઓફ સ્પીચ અને પ્રિપોઝિશન, એટલે કે વાક્ય રચના, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આ શું છે ને, કર્તા શું છે, ક્રિયાપદ શું છે, આ બધું હું તમને કહીશ. પણ અત્યારે આની વાત કરવી નથી. પણ મારે તમને આ ગ્રામર માટે રણનીતિમાં ખાલી એક જ વાત કરવી છે, આ સિવાયની, કે તમે જ્યારે પણ ગ્રામર શીખો ત્યારે વ્યવસ્થિત એક નોટ્સ બનાવો. જો તમને મારામાં વિશ્વાસ હોય તો તમે વ્યવસ્થિત રીતે એક નોટ બનાવીને તમે જે અંગ્રેજી શીખો છો, એક શબ્દ ભંડોળની બનાવો, એક ગ્રામરની બનાવો અને આ જે બુક બનાવવાથી તમે જે શીખ્યા છો ને એ ટૂંકમાં પોઈન્ટ સાથે લખો. હું તમને એક લેક્ચર્સ એવો પણ કહીશ કે કેવી રીતે મુદ્દાઓ બનાવવાના છે. પરંતુ ધીમે ધીમે બધું આવશે, એક સાથે બધું નહીં. પરંતુ આ એક બુક બનાવવાની છે ને એમાં એક પછી એક આવું નાવું જ છે, નામ જેને કહેવાય. આપણે નેક્સ્ટ લેક્ચર્સ આપણે જોશું કે જેની અંદર નાઉન એટલે શું ને એ બધું આપણે વાત કરવાના છીએ. પરંતુ આજનો આ 5 આધાર સ્તંભોનો લેક્ચર છે એટલે આપણે એમાં આ જ વાત કરીએ છીએ. તો આમાં એક રણનીતિ, થોડીક રણનીતિ બનાવો. જેમ યુદ્ધમાં જતા પૂર્વે રણનીતિ બનાવવામાં આવે છે, પરીક્ષા પૂર્વે પણ રણનીતિ બનાવવામાં આવે છે. અરે તમારા મમ્મી રસોઈ બનાવે ને તો રસોઈ બનાવતા પૂર્વે બોલો રણનીતિ બનાવે છે. આજે ઘરમાં 5 સભ્યો છે, 12 થી 15 રોટલી જોશે. તમારા મમ્મી એવો વિચાર કર્યો કે 25 થી ધરી કરી નાખીએ, ભલે ને ખાશે બધા હોય ને. તો આવું કર્યું ક્યારેય કર્યું નથી. કેમ? કારણ કે તમારા મમ્મીએ રસોઈ બનાવવામાં રણનીતિ કરી છે. તો એમ આપણે તે અંગ્રેજી ગ્રામર શીખવા માટે રણનીતિ જરૂરી છે. ચાલો હું પાણી પી લઉં અને પછી તમને વિશેષ વાતો આગળના આધાર સ્તંભની કરું. હવે આગળનો આધાર સ્તંભ એટલે કે ત્રીજો સ્તંભ કે સ્પોકન ઇંગ્લિશની રણનીતિ. પ્રથમ તો આપણે ટાઈમ મેનેજમેન્ટ, આદતની વાત કરી. ત્યારબાદ હમણાં જ તે વાત કરી અંગ્રેજી ગ્રામરની. હવે પછી શું આવે છે? સ્પોકન ઇંગ્લિશ, કે જે આપણે ઘણી બધી વખત મારે સ્પોકન ઇંગ્લિશ શીખવું છે, સ્પોકન ઇંગ્લિશ શીખવું છે. તો આ સ્પોકન ઇંગ્લિશ એટલે શું? તો પ્રથમ તો રોજ 1-2 મિનિટ અંગ્રેજીમાં બોલીને પોતાનો વિડીયો શૂટ કરો અને પોતાનું મૂલ્યાંકન કરો. જો તમે ફોન તમારી પાસે છે ને તો આ ફોનનો તમે એવી રીતે પણ ઉપયોગ કરી શકો. મેં તો ઘણા બધા એવા દ્રષ્ટાંતો વાંચ્યા છે. ફોનની અંદર એવી મેં ચેનલો સબસ્ક્રાઇબ કરેલી છે કે જેમાં કોઈક 33 કે 35 વર્ષની કોઈક મહિલા હોય કે જેને 1 થી 2 સંતાન હોય, બોલો, રસોઈ કરતા કરતા ફોનનો ઉપયોગ શું કરે? વિડીયો લેક્ચર્સ જોવા માટે. અને આ વિડીયો લેક્ચર્સ જોઈને એ પોતે IAS કે IPS કે IFS બોલો બને છે. ખોટી વાતું નથી કરતો, બહુ જૂના ઉદાહરણો છે, પરંતુ આ વાત તો વાસ્તવિકતા છે. એટલે તમારી રીતના તમે વિડીયોમાં બોલો અને એવું લાગે તો મને શેર પણ કરજો. હું તમને ભવિષ્યમાં નંબર કહીશ. કોમેન્ટમાં તમે જણાવજો કે મેં આવું ટ્રાય કરી, જેથી મને ખ્યાલ આવે. પણ આ ખરેખર આ કરવાથી એ આગળ વધી શકાય છે. તો એમ તમારું આ રેકોર્ડિંગ સાંભળીને વિડીયો લેક્ચર્સ જોઈને બોલો પોતે બની ગયા અને આખા જિલ્લાના પોતે રાજા છે. બીજું કે મિરર પ્રેક્ટિસ, કે અરીસા સામે ઊભા રહીને આંખમાં આંખ નાખીને વાત કરો. સાચું ખોટું એ અરીસો જાણે, અરીસો કંઈ બોલવાનું નથી. પણ તમે આમ બોલો અરીસા સમક્ષ. કારણ કે સ્ટીવ જોબ્સ, એપલ કંપનીના માલિક, એ પોતે કહેતા કે હું દરરોજ સવારે અરીસા સામે એ જોઈને એક વિચાર કરું કે હું દુનિયાનું સર્વશ્રેષ્ઠ સર્જન છું, આજે મારો જીવનનો છેલ્લો દિવસ છે. જો આમ તો આધ્યાત્મિક ભાષામાં એને સાંખ્ય વિચાર કહેવાય કે બધું તે ધૂળમાં મળી જવાનું છે, આજે છેલ્લો દિવસ છે.
પણ વિચાર તો તમે કરો. છેલ્લા દિવસ ઘોડે એ પોતે વિચાર. એટલે જો કામ આખો દિવસ 24 કલાકમાં કેવું થાય, આમ કહેવાય ને તબડા તોડ થાય. એક પણ ભૂલ આપણી કોઈ કાઢી ન શકે. છેલ્લો દિવસ હોય ને એ રીતના તૈયારી કરવી તો એવી રીતે આપણે આ જે સ્પોકન ઇંગ્લિશ છે કરવું જ પડશે. જો આ વાતો તમને ભલે ગમે કે ન ગમે, મારે કે તમારે આ કરવું જ પડશે. આ કરશું તો જ આવડશે. અને બીજું, થિંક ઇન ઇંગ્લિશ, એટલે કે ગુજરાતીમાં વિચારવાનું બંધ કરો અને સીધું છે ને અંગ્રેજીમાં જ વિચારો. અંગ્રેજીમાં વિચારવાનું છે. તમને બિલાડી યાદ આવી ને? બિલાડી દૂધ પીતી હતી તો બિલાડી કેટ ઈટ ડ્રિંક, પણ હું મિલ્ક. હવે આવી રીતના ભલે ભૂલું હોય, ભૂલો કરો તમ તાર, પછી તમને ખબર પડી. હા, કેટ એટલે બિલાડી, ડ્રિંક એટલે પીવું, ઈટ એટલે ખાવું, પછી મિલ્ક એટલે દૂધ. આવું બધું કરતા રહો. જો ધીમે 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 તમારું શબ્દ ભંડોળ ને વધતું જશે, ખબર પણ નહીં પડે. અને તમને 1000 થી 1500 થી 2000 સ્પેલિંગ આવડી જશે. અને પછી તમે અંગ્રેજી બોલી પણ શકશો. પણ યુ કેન સ્ટાર્ટ. શરૂઆત તો કરો. ઘણા બધા તો શરૂઆત જ નથી કરતા. તો શરૂઆત કરતા જ નથી તો આગળ એ વિઘ્નો કે હર્ડન્સ જે આવે, પણ એ વિઘ્નો કયા છે ને એ બોલો. કોઈ પ્રશ્ન જ મોટા મોટો કે મને પ્રશ્ન હું છે અંગ્રેજી કેમ નથી આવડતું, પણ ભાઈ તે શરૂઆત જ નથી કરી. પછી કે અંગ્રેજી તને કહેતું કે તારા આ પ્રશ્ન છે. તો આ ત્રીજો સ્તંભ છે કે આની પણ રણનીતિ આપણે આની ભવિષ્યમાં વિશેષ થોડીક વાતો કરીશું. થોડુંક વિડીયો લેક્ચર્સ થોડુંક વધી જાય છે એટલે આપણે આટલું જ રાખીએ. ચોથું આપણે વાત કરીએ લિસનિંગ અને વોકેબ્યુલરી, જે આપણે હમણાં વાત કરી હતી. સાંભળવાની આદત આપણે રાખીએ. અંગ્રેજી પોડકાસ્ટ હોય, યુટ્યુબ પર સબટાઇટલ સાથે વિડીયો જુઓ. સબટાઇટલમાં આપણને ખ્યાલ છે. બોલો, યુટ્યુબ આપણા માટે કેટલો આશીર્વાદ સમાન કહેવાય. કેમ આશીર્વાદ સમાન કહેવાય? કારણ કે આ યુટ્યુબની અંદર એવી સિસ્ટમ નાખી છે ને કે ન પૂછો વાત. જો આ શું છે, સબટાઇટલ છે, એટલે તમે હોય એ અંગ્રેજી પણ નીચે ગુજરાતી હિન્દીમાં હોય, એટલે જેથી તમને જે સરળતા હોય ને એ સબટાઇટલ કરવાની છૂટ. બોલો, નીચે એ જે અંગ્રેજી બોલે ને એનું નીચે હિન્દીમાં આવે તો ગુજરાતીમાં આવે. તો આ સબટાઇટલ આપણે ઓન કરીએ તો અવશ્ય આપણને ખ્યાલ આવે કે અંગ્રેજીમાં શું ન્યૂઝ દે છે. આ જે છે ને એક પ્રયોગ કરજો. 10 મિનિટ ખાલી. કેટલી મિનિટ? 10 મિનિટ આવી રીતે યુટ્યુબની અંદર અંગ્રેજી કોઈ પણ ન્યૂઝ કે ઇંગ્લિશ જે લેક્ચર્સ હોય એ જોવાનું અને સબટાઇટલ ઓન કરવાનું. અને એમને એમ નહીં કરો ને તોય બોલો ઘણું બધું તમને આવડશે જ. તેને આવડે જ છે પાછું. હું અહીંયા તમે જે પણ વિડીયો જોવો છો ને, જો માતા પિતા જોતા હોય ને તો પોતાના સંતાનને આ વિડીયો બતાવો. કારણ કે આ મારા વિડીયો લેક્ચર્સ બનાવવાનો એકમાત્ર હેતુ છે કે તમારો બાળક અંગ્રેજી વિષયમાં આગળ વધે, તમે સારામાં સારું અંગ્રેજી આમાં આગળ વધી શકો. એ જ હેતુ છે. બાકી મારે તમારી પાસેથી એક ફાયદો, એક રૂપિયો પણ લેવો નથી. તમે વિડીયો જોવો કે ન જોવો મને કોઈ પ્રશ્ન નથી. હું મારું કર્મ કરું છું. એમ તમે તમારું કર્મ માતા પિતા તરીકે, એક વિદ્યાર્થી તકે સારામાં સારું કરજો. અને એ માટે શું જરૂરી છે? એ માટે જરૂરી છે કે આપણે આ કરીએ, આ સાંભળવાની આદત આપણે રાખીએ. અને બીજું, સરળ વાંચન. ગમતા વિષયોના રોજ 2 થી 3 પાના વાંચો, પણ કેવા હોવા પડે? અંગ્રેજી. અને એ અંગ્રેજી ગુજરાતી નથી આવડતું તો ગૂગલ ટ્રાન્સલેટ તો છે જ તે. જિંદાબાદ ગૂગલ. ગૂગલ બાબા પાસે બધા પ્રશ્નોના જવાબ હોય છે. ને અત્યારે તો એઆઈનો જમાના છે, આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ. બીજું, રોજના 5 નવા શબ્દો શીખો અને તેનું વાક્યમાં રૂપાંતર કરો. અત્યારે મારી પાસે સમયની એટલી બધી અનુકૂળતા નથી, પણ હું તોય ભવિષ્યમાં એવો પ્રયત્ન કરીશ કે તમને દરરોજ તેવા 5 થી 10 શબ્દો અહીંથી રજૂ કરવામાં આવે. પણ પાછી તમારે 10 જગ્યાએ આમથી આમ ફંફોળવા નથી જવાનું. તમને જો વિશ્વાસ હોય તો આ જ વસ્તુ તમે તમારી રીતના પણ કરી શકો. એવું નથી હું કરું તો જ તમને તેમ કરો. બધી વસ્તુ બધી જગ્યાએ મળતી નથી. કેમ નથી મળતી એ તમને કહું. કારણ કે કોઈ પણ પૂર્ણ નથી. હું એમ કહેતો હોય ને કે મને બધું આવડે છે અંગ્રેજી અંદર, ખોટી વાત. મને કાંઈ આવડતું નથી. કોઈ શિક્ષક એમ કહેતા હોય ને કે હું સંપૂર્ણ છું, ખોટી વાત. જ્ઞાની હોય ને કોઈ દિવસ સંપૂર્ણ હોય જ નહીં. જ્ઞાની હોય ને વિનમ્ર હોય, એ નમ્ર હોય, એ ક્યારેય અહંકાર ન કરે. હા, પોતાની રજૂઆત વ્યવસ્થિત રીતના કરે, પોતાના પોઈન્ટ હોય ને એ વ્યવસ્થિત સમજાવે, એ ભણાવી શકે. બાકી કોઈ પૂર્ણ નથી. આર્ટિકલમાં 10-10 કલાક ધમાં જાય. બોલો, તો તમે જ્યાં સુધી કરવું હોય ત્યાં સુધી કરી શકો.
પણ તમને ખબર હોવી પડે કે મારે કેટલું શીખવાનું છે અને મારે કેટલું અપનાવવાનું છે. બસ આ વાર્તા પૂરી. અને અંગ્રેજીમાં એટલી બધી વિભિન્નતા પણ નથી. અહીંયા તો કાકા ને કાકી ને દાદા ને દાદી ને નણંદ ને ફઈ ને સાસુ ને સસરા ને બધું આવે. ત્યાં તો બહુ કાંઈ આવે જ નહીં એટલા બધા શબ્દો. એટલે આમ જોતા સરળ કહેવાય ભાષા, પણ છતાં પણ આપણને ડર છે. આ તો ડરને આપણે દૂર કરવાનો છે. તો આ એક વાત યાદ રાખવી. બીજું આપણે આગળ વધીએ અને છેલ્લો સ્તંભ આપણો કે ભૂલો કરતા ડરશો નહીં. હું તમારી સમક્ષ અહીંયા ઊભો છું ને, તો તમને આશ્ચર્ય સાથે એક વાત કરું. મેં આવા એક વિડીયો નથી બનાવ્યા. મેં મારી અલગ અલગ કેટેગરીની અંદર મેં અંદાજિત આજથી 1700 થી 1800 એ મેં વિડીયો ઉતાર્યા છે. અને છતાં પણ તમને હું કહી દઉં કે એરર્સ એન્ડ મિસ્ટેક્સ ડેઇલી પાર્ટ્સ ઓફ લાઈફ. હજી પણ મારા જીવનમાં આજની તારીખ સુધી ભૂલો થાય છે. ભૂલોને સુધારું છું. કારણ કે નવું નવું તમે કરો, એકનું એક તો 10 વખત ચાલવાનું નથી. તો એ નવી વસ્તુ શીખવાની, નવી વસ્તુ રજૂ કરવાની, તો એમાં ભૂલ પડવાની છે. પણ આ અનુભવ છે ને, તો એના લીધે ફાયદો પાછો થાય છે. તો આ 1700-1800 વિડીયો મેં બનાવ્યા છે ને, છતાં પણ હું તમને એટલું કહી દઉં કે ભૂલ મારાથી હજુ પણ થાય છે. હું સ્વીકારું છું. આ એક્સેપ્ટ. તમે પણ સ્વીકારો કે તમારાથી પણ ભૂલ થશે. મૂંઝાતા નહીં તમતાર. એક માતા પિતા તરીકે તમે આ વિડીયો જોવો છો ને, તમારા બાળકને આમ ખભા ઉપર છે ને ક્યારેક આમ આમ પીઠ થપથપાવી. નાના હતા ને ત્યારે બહુ એને ચુંબન કર્યું છે, બહુ એને રમાડ્યો છે. તો અત્યારે તમારો બાળક કે તમારી છોકરી કે છોકરો 10મું ધોરણ કે 12મું ધોરણ ભણતો, ઇટ્સ ઓકે. બહુ શરમ ન રાખો. તમારો જ સંતાન છે, એ જ તમને સાચવવાનો છે અને તમારે તેને સાચવવાનો છે. તો ક્યારેક તમારા બાળકને છે ને આમ પીઠ ઉપર એક આમ હાથ મૂકીને આમ ધબ્બો મારો. ધબ્બો એટલે શિક્ષક મારે એવો ધબ્બો નહીં, પણ કેવું બટા તું મૂંઝાતો નહીં, તને નથી આવડતું ને તો હું છે ને 2-5 ને હજી પૂછું છું. અને જો આવી રીતના આવે તો જો આ પ્રકારનો જ્યારે તમારામાં આત્મવિશ્વાસ એક માતા પિતા તરીકે આવશે ને તમારા સંતાનને તમે આવું કહેશો, તો તમારો સંતાન પણ સમજો આમ છાતી રહીને આમ કાઢીને કહેશે વાહ, હું હવે પપ્પા ગમે એમ કરીને છે ને અંગ્રેજી શીખીશ. બસ આ જે કોન્ફિડન્સ રહ્યો ને, આ ડર ગમે એવો હોય, ભૂલો ગમે એટલી થતી હોય, પણ આ ભૂલોને તમારું બાળક સુધારશે. તો શરૂઆતમાં એ ગ્રામરની ભૂલો તો શું થવાની છે? થશે જ તે, પણ બોલવાનું અટકવાનું નથી. જે અટકા એ ક્યારેય કોઈ દિવસ આગળ વધ્યા નથી. જે છટકા એ ક્યારેય આગળ વધ્યા નથી. તો આપણે છટકવાનું નથી, અટકવાનું નથી, બંધ નથી કરવાનું. આપણે તો આગળ 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 મૂવ ઓન જ થવાનું છે. અને આપણે આપણી જે યાત્રા રહીને એમાં આગળ વધવાનું જ છે. તો સામેવાળા સુધી તમારો સંદેશો પહોંચે ને તે શરૂઆતમાં પૂરતું છે. બહુ આપણે એક્સપર્ટ કાંઈ થવાની જરૂર નથી. તો પરફેક્શન કરતાં જો આ યાદ રાખજો, જીવનમાં નિયમ યાદ છે. જેને પણ યાદ રહી ગયો એ આગળ વધી ગયા. સામાન્ય વાત નથી, અસામાન્ય વાત છે કે પરફેક્શન કરતાં પ્રવાહિતતા વધુ મહત્વની છે. તમે 5 કલાક વાંચ્યું એક દિવસ, સરસ, શાબાશ, વેરી ગુડ. પણ આ 5 કલાક તમે 365 દિવસ વાંચ્યું ને, એ અગત્યની વાત છે. એમ તમે એક દિવસ મહેનત કરી, સારું જ કહેવાય, કરી તો ખરી, પણ એ દરરોજ થવી પડે તો જ તમે આગળ વધી શકો. એટલે બહુ છે ને પૂર્ણ મને છે ને બધું સારું થઈ જાય ને પછી જ આગળ વધું. અમુક તો કેવા હોય અંગ્રેજી મારે જેવા હોય, હું ભણતો ત્યારે એવું જ રાખતો, નવી બુક હોવી પડે, પેન હોવી પડે, કંપાસ બોક્સ હોવો પડે, પાછો પેડ હોવું જોઈએ, અને બધું આમ સારું આમ નવું મન લાવી દે ને પછી હું કંઈક નવું શરૂ કરું. તો આવી ટેવ રહીને આપણે રાખવાની નથી. નો ફિયર, ડર રાખવાનો જ નથી. જે આપણે નક્કી કર્યું છે એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. તો એમાં ગમે એવા વિઘ્નો આવે પણ આપણી છે ને નિયમિતતા રહીને આ નિયમિતતા ચૂકવવાની નથી, અનિયમિત નથી થવાનું. બસ એટલું યાદ રાખજો. આ વિડીયો લેક્ચર્સ તમે જોયો પછી નક્કી જ કરવાનું છે મારા કરવાનું છે. પછી જો તમને ફોન પણ ડિસ્ટર્બ કરતો હોય તો ફોનને પણ અડવો નહીં. કારણ કે અત્યારે જો વિઘ્નો કેટલાય છે તમારી સમક્ષ. પહેલા એટલા બધા વિઘ્નો નહોતા, પણ આ વિઘ્નો સામે તમારે યાદ રાખવાનું, જુજુમવાનું છે કે આ વિઘ્નો છે, આ વિઘ્ન મારે
અત્યારે આવવા જોઈએ નહીં. આગળ છેલ્લે આપણે બધી ત્યાં અહીંયા રિવિઝન સરસ મજાનું કરી દીધું છે. પ્રથમ તો જે આપણે લિસનિંગ એટલે કે પોડકાસ્ટ કે 5 નવા શબ્દો, સ્પોકનમાં વિડીયો, મિરર, થિંક ઇંગ્લિશ, એટલે આ એક પ્રકારની આપણી રણનીતિ. આ તમે લખી શકો. ઓલું બધું કાંઈ લખવું ન હોય તો આટલું તમે લખી શકો કે ઇંગ્લિશમાં આગળ વધવાની આ રણનીતિ આ છે. ગ્રામર પાયાના નિયમો છે, રોજ 45 મિનિટ, અને ભૂલોથી ડરવું નહીં, એવો જ માઇન્ડસેટ રાખવાનો. માઇન્ડસેટ, એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, એ જ બધું છે. તમે જેવું વિચારો છો એવા તમે બનશો. બીજું આપણે જોઈએ કે સુપર મેમરી ટિક્સ, આખી સિસ્ટમને યાદ રાખવા માટે 5 અક્ષરો. આ પણ તમે લખી શકો. જો ઓલું ન લખવું હોય તો આ લખજો. ટી એટલે ટાઈમ, સમય ફાળવવો પડશે. અંગ્રેજી શીખવા માટે 5 નિયમો, 5 આધાર સ્તંભ. બીજું જી એટલે કે ગ્રામર, એટલે કે પાયો પાકો કરો. એસ એટલે સ્પોકન, બોલવાની પ્રેક્ટિસ કરો. એલ એટલે કે લિસનિંગ, સાંભળવું અને વાંચવું. અને એમ એટલે કે મિસ્ટેક. એટલે કે આ TGSLM, આ 5 પ્રકારે તમારે આ કરવું પડશે તો જ તમે આગળ વધી શકશો. અને છેલ્લે શું વધારે મહત્વનું છે, પ્રવાહિતતા કે ચોકસાઈ? તો અટક્યા વગર બોલવું, મેસેજ સામેવાળાનો સમજાવવો, આત્મવિશ્વાસ વધારવો. આ તમારી પ્રવાહિતતા છે. શરૂઆતમાં સૌથી વધુ જરૂરી છે, એટલે આ કરવાનું છે. ચોકસાઈમાં 100% સાચું ગ્રામર વાપરવાનું, સચોટ શબ્દોની પસંદગી કરવાની છે. આ એક સાથે શરૂઆતમાં આવશે નહીં. ધીમે 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 પ્રેક્ટિસ મેન પરફેક્ટ. માણસને પૂર્ણ કોણ બનાવે છે? તો પ્રેક્ટિસ બનાવે છે. અને એ પ્રેક્ટિસ એક હારે ન આવે, ધીમે ધીમે આવે. એક્યુરેસી એમનામ ન આવે. એમનામ સારી રીતે ન બોલી શકો એના માટે તમારે કલાકોની કલાકો, વર્ષોના વર્ષો પસાર કરવો પડે. તમારે એમાં ટાઈમ રહ્યો ને એ ટાઈમ ઇન્વેસ્ટ કરવો પડે. જો તમે ટાઈમ ઇન્વેસ્ટ ન કરો તો તમે ક્યારેય ચોકસાઈથી કાર્ય કરી શકો નહીં. તો શું વધારે મહત્વનું છે? તો પ્રવાહિતતા, એક પ્રવાહ આપણો સતત રાખવો પડે. અને ચોકસાઈ પરફેક્શન સાથે કરો. થોડુંક પણ કરો, દરરોજ 30 મિનિટ કરજો. તમતાર કેટલી મિનિટ? 30 મિનિટ. પણ આ 30 મિનિટ એવું કરજો ને, જો કેટલું વાંચ્યું એ મહત્વનું નથી, કેટલું લખ્યું એ મહત્વનું નથી, કેટલું જોયું એ મહત્વનું નથી, પણ એ કેટલું એમાંથી આવડ્યું ને એ મહત્વનું છે. તો એ સાથે આગળ વધવાનું છે. અને છેલ્લે થોડીક આપણે કોમન મિસ્ટેક પણ કરીએ છીએ. શું ભૂલ કરીએ છીએ? મનમાં ગુજરાતી વાક્યનું સીધું અંગ્રેજી ભાષાંતર કરવું, આ ભૂલ. પણ સીધું અંગ્રેજીમાં જ વિચારવાની થોડીક ટેવ પાડો. એક સાથે બધા જ ગ્રામરના નિયમો ગોખી મારવા. નકરા નિયમો જ ગોખતા હોય અમુક તો. આપણને એમ થાય કે આ નિયમો તાન બધા યાદ રહે, એ કઈ નિયમ કામમાં ન આવે. બોલો. હા, પરીક્ષામાં ખાલી જગ્યામાં બહુ યાદ આવશે. તમે તાર હારા માર્ક્સ આવશે. તમે ઉપાધિ ન કરતા. અંગ્રેજીમાં 100 માં 100 આવશે. પણ અંગ્રેજી બોલતા કે સમજતા આવડ્યું નહીં તો આ 100 માર્ક્સનું શું તમે ઊંધિયું કરશો, અથાણું કરશો કે હાલો ચોમાસામાં આપણે ખાઈએ? એમ ન થાય. ટેન્સીસ અને પાયાના નિયમો જ શરૂઆત કરો. બહુ વધારે પડતું નિયમો ગોખવાથી આગળ ન વધી શકાય. કોઈ સાંભળશે તો મજાક ઉડાવશે એવો ડર રાખો. આ ભૂલ આપણે કરીએ. જો આ વિદ્યાર્થીઓ ક્યાં અટવાય છે ને એની વાત કરીએ છીએ. અહીં આપણે અટવાય, કોઈક મારા દાંત કાઢશે તો ક્લાસ વચ્ચે ઓલા બેન શું મારા વિશે વિચારશે? ભાઈ કાંઈ નહીં વિચારે. ઓલો ભાઈ બન રહ્યો પછી બધાને કહી દે કે શું થઈ ગયું? ભૂલ જવા દો ને. જિજ્ઞાસા વૃત્તિ જે વિદ્યાર્થીમાં છે ને એ જ આગળ વધી શક્યો છે, યાદ રાખજો. અને એ જિજ્ઞાસા વૃત્તિ વિદ્યાર્થીમાં હોવી જોઈએ. તમે છોકરો છો કે છોકરી છો કંઈ વાંધો નથી. કડક શબ્દોમાં હું તમને આ કહું છું. કેમ કડક શબ્દો? કારણ કે આ મેં અનુભવ કર્યો છે. છેલ્લા 4 વર્ષ મેં ભણાવ્યું ને એની અંદર કે કંઈ પ્રશ્ન જ કોઈ થતો નથી. બોલો, વિદ્યાર્થી છે, શિષ્ય છે, સ્ટુડન્ટ છે, સહપાઠી છે, છતાં એને પ્રશ્ન કાંઈ થતા નથી. આપણને એમ થાય પૂર્ણ થઈને આવ્યા લાગે છે. તો પ્રશ્નો પૂછો ને. તમે કંઈક મૂંઝવણ હોય તો લખો ને. તમે યુટ્યુબમાં વિડીયો જોવો છો, કોમેન્ટના જવાબ આપતા જ હોય શિક્ષકો. હું એમ નથી કહેતો ને આ ચેનલ જ મહાન છે. બધી ચેનલો સારામાં સારી છે, બધું સારામાં સારું ભણાવે છે. આપણે કોઈનો વિરોધ કરવા આ ચેનલ નથી કરી. પણ ત્યાં કોમેન્ટમાં જવાબ આપે છે તો પૂછો ને 1-2 પ્રશ્નો કે સાહેબ મને આ ટેન્સમાં છે ને મારે બધી વાક્ય રચના ભેગી થઈ જાય છે, એનો કોઈ ઉપાય છે? અરે એ નહીં જવાબ આપે ને તો બીજા બોલો વિદ્યાર્થી કોમેન્ટમાં જોઈને જવાબ આપી દેશે તમને એના અનુભવના આધારે. તે ઉપયોગ કરો ને બાપા. પણ નથી કરતા
એટલે પ્રશ્નનું સમાધાન નથી થતું અને પછી આગળ નથી વધતા. તો ક્લાસમાં છે ને ગમે તે દાંત કાઢે, ગમે એવા તમને હા કરે, ભલે મજાક ઉડાડે, પણ તમારે શરમાવાનું નથી. તમારે તો છે ને ધૂનમાં બોલો, શિક્ષકને રાજી થશે કે વાહ, આ પ્રશ્ન તો પૂછે છે, તો ચાલો આને આપણે સામેથી કેવી. પણ કાંઈ પૂછતા જ નથી. મોટા મોટો જે પ્રશ્ન છે કે અમને કોઈ પ્રશ્ન જ નથી. તો આ એક ધ્યાન રાખવું. તો આ એકાંતમાં અરીસા સામે કે કેમેરામાં વિડીયો રેકોર્ડિંગ કરીને પ્રેક્ટિસ કરી શકો, અથવા મેં તમને એમ કીધું જે જગ્યાએ છો ત્યાં બરાબર રીતે પ્રશ્ન પૂછો, તો જ તમે આગળ વધશો. અને છેલ્લે કે આત્મવિશ્વાસથી બોલતા રહો, કારણ કે કોન્ફિડન્સ જરૂરી છે. તો અંગ્રેજી એ માત્ર એક ભાષા છે, તમારું જ્ઞાન કે તમારી બુદ્ધિમત્તાનો માપદંડ નથી. એ એક યાદ રાખજો. તમને અંગ્રેજી આવડે નહીં, મૂંઝાતા નહીં તમતાર. એવું નથી કે અંગ્રેજી આવડે તો જ આગળ વધી શકાય. ગુજરાતીઓ ડંકા વગાડે જ છે તમતાર. પણ હા, ભાષા શીખવી જરૂરી છે. તમારે કોઈક ધંધો, વ્યવસાય કે નોકરી કે એ પ્રકારે કરવું હોય તો અંગ્રેજી આવશે જ તે. સરકારી નોકરીમાં અંગ્રેજી વિષય છે. ત્યાર તમે શું કરશો કે આ 25 માર્કનું કે 50 માર્કનું, આ 100 માર્ક્સનું પેપર અંગ્રેજીનું આવે છે ને, એ અંગ્રેજીનું પેપર નહીં દઉં, કારણ કે મને અંગ્રેજી આવડતું નથી. એમ ન્યા નહીં ચાલે ભાઈબંધ. ન્યા ન છૂટકે, શીખવું જ પડશે. તો અત્યારથી ભાઈ શીખો ને, અને ડર્યા વગર શરૂઆત કરવાની છે. અને અમારા ક્લાસ સાથે તમે જોડાયેલા રહો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આખો આ વિડીયો લેક્ચર્સ તમે શાંતિથી નિહાળ્યો હશે, અને જે મારા વિદ્યાર્થીઓ હશે એમને તો આખો વિડીયો જોયો જ હશે, પણ બીજા કોઈક અધવચ્ચેથી પણ ગયા હશે. પરંતુ સારું જ્ઞાન, સારું એ મેળવવા માટે સમય તો આપવો જ પડશે. એ કાંઈ હું 2 મિનિટમાં શોર્ટ બનાવીને તમને કહી દઉં અંગ્રેજી શીખવા માટેના 5 આધાર સ્તંભો, તો હું એમ કરી શકું. 5 આધાર સ્તંભો ટૂંકમાં કહી દઉં, પણ એમ કાંઈ સમજાય નહીં. એને સમજવા માટે સમય આપવો જ પડે, અને સમય આપવા માટે ધીરજ રાખવી જ પડે. તો જો તમને ગમ્યો હોય તો આ લાઈક કરજો. કેમ લાઈક કરવાનું કહું? લાઈક કરશો ને તો બીજાને વિડીયો વધુમાં વધુ જશે, અને તમે આંગળી ચીંધ્યાનું એક પુણ્ય તમે પણ પ્રાપ્ત કરી શકશો. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારા મામા, માસી કે કાકા દીકરા કે છોકરા હોય, ભલે 5મું ધોરણ ભણતા હોય, પણ એને કહેજો. કારણ કે આમ તો ઘણા બધા હોશિયાર હોય છે, પ્રાથમિક માધ્યમિક નહીં તે બાળકો, તો એમને મોકલજો. સબસ્ક્રાઈબ ચેનલને કરજો જો નવા હોય તો, અને કોમેન્ટમાં અવશ્ય તમારો પ્રતિસાદ મોકલજો, જેથી અમને પણ એ વધુમાં વધુ આવા વિડીયો એ બનાવવાની ખબર પડે, અને આગળ વધુમાં વધુ આ વિષયને આપણે આગળ વધારીએ. અને ખાસ તમે અંગ્રેજી વિષયની અંદર સારામાં સારી રીતે તમે પ્રદર્શન કરી શકો, એ જ આ મુખ્ય હેતુ છે. તો મળીએ આવા જ તે કંઈક નવા વિડીયો સાથે, નવા વિચાર સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો શિક્ષણ ક્રાંતિ ડિજિટલ યુટ્યુબ ચેનલમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.